સુરતમાં અસામાજિક તત્વોએ ચોક બજાર વિસ્તારમાં એક યુવકને છરો બતાવી ધમકી આપી હતી. પોલીસે આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી દીધી છે. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘટેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જી દીધો હતો. કેટલાક અસામાજિક તત્વોએ રસ્તા ઉપર જાહેરમાં દાદાગીરી દાખવી એક નિર્દોષ યુવકને છરો બતાવી તેની જાતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ફિઝિકલ એટેક કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર 3 શખ્સોએ ગાડીમાં આવી ફરિયાદીને અટકાવી છરો બતાવી અને ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવકના ધર્મ અને જાતિ વિશે અપમાનીય શબ્દો પણ ઉચ્ચારવામાં આવ્યા હતા અને અંતે તેને લાફો મારી ભૂતકાળમાં શું કરેલું છે તે અંગે ડરાવવાની કોશિશ પણ કરી હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ચોક બજાર પોલીસ તત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસની નજીકના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તો ફૂટેજના આધારે દીપક ફુટેકર, પવન ઉર્ફે કાળિયો અને વંશ ઉર્ફે બિટ્ટુ નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ત્રણેય શખ્સો પહેલેથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું છે. ચોક બજાર પોલીસે તેમને કાયદાની જકડમાં લાવી પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓને પકડી અને તેમની શાન ઠેકાણે લાવવામાં આવી છે અને કડક કાર્યવાહી ચાલી રહી છે. ભૂલ થઈ ગઈ છે. આ બીજી વાર મેં કાયદો હાથમાં નહીં લઈશ. પોલીસ અમને માફ કરી દે. મેં મારા દોસ્તાર ફુટેકર રોહન અમે લોકો ગયેલા. હવે ક્યારે ભૂલ નહીં થશે, પોલીસ અમને માફ કરી દે. હવે આજ પછી આવી ભૂલ અમે નહીં કરશું. મારી ભૂલ થઈ ગઈ. આજ પછી ક્યારે હું કાયદો હાથમાં નહીં લઈ. મને માફ કરી દો.